બેન છે, અમે લીમડીથી અમે સુરનગર ગયા હતા પ્રસંગમાં. મેં ઘરેથી નીકળી ત્યાં મેં જોયું હતું મારા અંદર મારા 5 તોલા સોનું હતું. મારા પાકીટ લઈ ગયા, મારા પૈસા 5,000 રૂપિયા હતા. મારા પાકીટ લઈ ગયું કોઈક બસ સ્ટેન્ડથી જ. મેં હમણાં જ જોયું, મેં ઘરની બહાર નીકળતા જ જોયું મારું પાકીટ હતું. પીળા કલરનું મારું પાકીટ હતું. મારું કોક કાઢી ગયા, બસમાંથી કાઢી ગયા હોય કે પછી ચડતા કાઢી ગયા હોય. મારા ઘરનું મારી છોકરીનું હતું, મારું નહોતું, મારી છોકરીનું હતું. હૈયાફાટ રુદન કરતી આ મહિલા પેસેન્જરનું સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાંથી 5 તોલા સોનું અને રોકડ ભરેલું પર્સ લઈ તસ્કર ટોળકી ફરાર થઈ ગઈ છે. મહિલા પેસેન્જર પોતાના પતિ સાથે દીકરીના ઘરેણા લઈ લીંબડીથી સુરેન્દ્રનગર આવ્યા હતા અને બસ સ્ટેન્ડમાંથી પર્સમાં ભરેલું 5 તોલા સોનું અને રોકડ રકમ ગુમ થઈ ગઈ હતી. આથી ભોગ બનનાર દંપતીએ હૈયાફાટ રુદન સાથે હાજર એસટી કર્મીઓ સામે આજીજી કરી હતી. પણ હાજર એસટી કર્મીઓએ ઉડાવ જવાબ આપતા કહ્યું હતું કે સવારથી ચોરી કરતી ટોળકીઓ બસ સ્ટેન્ડમાં હોય છે. ત્યારે ભોગ બનનાર દંપતીને હાજર એસટી કર્મીઓએ ઉડાવ જવાબ આપતા એસટી વિભાગના અધિકારીઓ સામે ભોગ બનનાર મહિલાએ પોતાનો રોષ ઠાલવ્યો હતો. જોકે બસ સ્ટેન્ડમાં સિક્યોરિટી અને સીસીટીવી કેમેરાનો પણ અભાવ જોવા મળ્યો હતો. ત્યારે હાલ પોલીસે સ્થળ પર પહોંચી વધુ તજવીજ હાથ ધરી છે.